મીતા, આ શું કરે છે તું? હું ક્યારની તને બૂમો પાડું છું. સાચું કહું ભાભી, મને સંભળાયું જ નથી. શું થયું? અને તમે શાકભાજી લઈને આટલા વહેલા કેવી રીતે આવી ગયા? અરે હું મારું પર્સ લઈ જવાનું જ ભૂલી ગઈ. ઓ બાપરે. જવા દે ને, હવે ઘરમાં જે કંઈ પડ્યું હશે ને આજે એનાથી કામ ચલાવી લઈએ. એમ પણ છે ને હોળી પછી છે ને તડકો બહુ જ વધી ગયો છે. મીતા, જો તને વાંધો ના હોય તો એક વાત કહું? હા બોલો ને. આજે આપણે ખીચડી બનાવી લઈએ. તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? બીજું કોઈ ઓપ્શન છે મારી પાસે? ઠીક છે, ચાલશે. આપણે એક કામ કરીશું, બહાર બહુ ગરમી છે ને એટલે આવતીકાલે વહેલી સવારે જઈને શાકભાજી લઈ આવીશું. ઠીક છે ભાભી. ઓ ગોડ, સારો મોકો મળ્યો હતો, પણ આ પર્સ લીધા વગર ગઈ એમાં મારું કામ રહી ગયું. મીતા, મીતા, ઓ નો, આ રશ્મિ સાવ ડોબી છે. માર્કેટ જાય છે અને પર્સ લીધા વગર. એને આટલી પણ અક્કલ નથી. એના કારણે તમારો આખો પ્લાન ફ્લોપ થઈ ગયો. હા, જો મારા પ્લાનિંગ પ્રમાણે રશ્મિ શાકભાજી લઈને આવી હોત ને તો એ સમયમાં તમે આરપીની ફાઇલમાંથી એફઆઈઆરની કોપી કાઢી લીધી હોત. અને અત્યાર સુધી તો દુનિયાની સામે આરપીની હકીકત બહાર આવી ગઈ હોત. પણ આરપીના નસીબ સારા છે અને થોડો સમય રાહત મળી ગઈ. પણ હવે આવી રીતે તું બિંદાસ નહીં ફરી શકે મિસ્ટર રાજેશ પરીખ. તમારા કહેવા પ્રમાણે તમને જે એફઆઈઆર મળી હતી એનું એક પાનું તમે ફાડીને બીજી ફાઇલમાં મૂક્યું હતું. હા મિલી, પણ એફઆઈઆરનું ફાડેલું કાગળ મેં આરપીની દસ્તાવેજવાળી ફાઇલમાં જ મૂક્યું હતું. એટલે જ તો મેં રાધા પાસે એ ફાઇલ મંગાવી. તો પછી એ ફાઇલમાં તમે મૂકેલું એફઆઈઆરનું કાગળ કેમ ના મળ્યું? મને લાગે છે એ કાગળ કોઈએ ગાયબ કરી નાખ્યું હશે. આવું કોણ કરી શકે છે? મમ્મી, મને લાગે છે જેવી રીતે આખી એફઆઈઆર પોલીસની ફાઇલમાંથી આરપીએ ગાયબ કરી નાખી એવી જ રીતે તમે મૂકેલું કાગળ પણ ગાયબ કરી નાખ્યું હશે. ના મિલી, એફઆઈઆરનું ફાડેલું કાગળ દસ્તાવેજવાળી ફાઇલમાંથી ન મળવું એમાં કંઈક તો રંધાયું છે. તમને શું લાગે છે? તમારા ગયા પછી રશ્મિએ કબાટ ખોલ્યું હશે અને કંઈક કર્યું હશે? એવું નથી કહી શકતી, પણ મને બીજો ડાઉટ છે. કાં તો આરપીને એ કાગળ મળ્યું હશે અને એને એ કાગળ ફાડી નાખ્યું હશે, કાં તો એ કાગળ રાધાએ ગાયબ કરી નાખ્યું હશે. હું ધારતી હતી એટલો આ રસ્તો સીધો નથી. તો હવે શું કરીશું? આપણે જે વિચારીએ છીએ ને બરાબર છે. હવે આપણે શોધી કાઢવું પડશે કે આટલો ઇમ્પોર્ટન્ટ કાગળ પપ્પાની દસ્તાવેજની ફાઇલમાં હતો અને એમને ખબર પણ નથી. કદાચ મને ફાઇલ આપતા પહેલા એમણે ચેક નહીં કર્યું હોય એટલે જ એમાં રહી ગયું. બાકી એમણે જો ચેક કર્યું હોત તો ચોક્કસ આ કાગળ એમના હાથમાં લાગ્યો જ હોત. આ તો એફઆઈઆરનું ફ્રન્ટ પેજ છે ભાભી, અને એ પણ કોઈ ફાડીને મૂક્યું છે. મને એક વાત નથી સમજાતી, નીતા ફોઈને કેવી રીતે ખબર પડી કે આ કાગળ આરપી સરના દસ્તાવેજવાળી ફાઇલમાં છે? હું પણ એ જ વિચારું છું. અરે આવી તો પપ્પા પાસે ઘણી બધી ફાઇલ્સ છે, તો પછી એફઆઈઆર આ જ ફાઇલમાં છે એ કેવી રીતે ખબર હશે? ક્યાંક એવું તો નહીં હોય ને કે મીતાફોએ જ આ કાગળ ફાડીને આમાં મૂક્યો હોય? શક્ય છે, પણ જો એમણે જ ફાડ્યું હતું તો પછી ત્યારે જ કેમ ના લઈ લીધું? પાછું ફાઇલમાં કેમ મૂક્યું હશે? કે પછી પપ્પાએ જ આ કાગળ આમાં મૂક્યો હોય અને પછી ભૂલી ગયા હોય. અને એવું પણ તો બની શકે છે ને કે આ કાગળ ક્યાંક પડ્યો હોય, મમ્મીને મળ્યો હોય અને એમને કંઈ ના સમજાણું હોય એટલે એમણે કોઈ પણ ફાઇલમાં મૂકી દીધો હોય. સોરી ભાઈ, આપણે ખાલી તર્ક લગાવી શકીએ છીએ, નક્કર પુરાવા નથી મળી રહ્યા. મને લાગે છે કે આપણે આખી એફઆઈઆર શોધવી જ પડશે.
તો જ આપણને સાચી હકીકત ખબર પડશે. યુ આર રાઈટ ભાભી. આ પ્રકરણ જેટલું આપણે વિચારીએ છીએ એટલું સરળ છે નહીં. પણ જે કંઈ પણ કરીએ ને એ બધું સમજી વિચારીને કરવું પડશે. આપણાથી નાની સરખી પણ ભૂલ થઈને તો એનું ગંભીર પરિણામ આવી શકે છે. મને લાગે છે કે આપણે આના મૂળ સુધી પહોંચવું જ પડશે. હા, અને ત્યાં સુધી ફક્ત મીતા ફોઈ જ પહોંચાડી શકે છે. હવે આપણે બધાની હિલચાલ પર નજર રાખવી પડશે. પપ્પાએ મારી પાસે ફાઇલ મંગાવી છે, આપણે કાલે ફાઇલ આપી દઈશું. આની સામે જઈશું તે પૂછે નહીં કે હું ક્યાં જઉં છું. તું શાંતિ રાખ, હું કંઈક કરું છું. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. ભાભી, હું એક કામથી બહાર જાઉં છું. ભાઈ ક્યાં છે? ઓફિસના કામથી બહાર ગયા છે. કંઈ કામ હતું? હું મિલીને મારી સાથે લઈ જાઉં છું. ઠીક છે. મીતા, આવતા કરિયાણું લેતી આવજે. હું રાધા સાથે વાત કરીને તને લિસ્ટ શેર કરું છું. ઠીક છે ભાભી. મિલી, ઓ મિલી, અંદરથી થેલી લઈને મારી સાથે ચાલ. ઠીક છે. હા ચાલ, મોડું થાય છે. આ બંને ક્યાં જાય છે? ગુડ મોર્નિંગ માસી. ગુડ મોર્નિંગ. માસી, આ મીતા ફોઈ અને મિલી ક્યાં ગયા? મીતા એક કામથી બહાર ગઈ છે એટલે મિલીને પણ સાથે લઈને ગઈ છે. શું છે, અત્યારે મિલી પાસે કંઈ કામ નથી ને એટલે એને કરિયાણું લેવા મોકલી છે. ઠીક છે, સારું. આ લોકોએ તમને મૂર્ખ બનાવ્યા છે માસી. એ એમના પ્લાનિંગ પ્રમાણે જ બહાર ગયા છે. પણ ક્યાં ગયા હશે? પેલા જાસૂસની નજર આપણા પર પડે ને એ પહેલા આપણે અહીંયાથી નીકળવું પડશે. મા દીકરી આટલી ઉતાવળે ક્યાં જઈ રહ્યા છે? આ લોકો તો રિક્ષામાં ચાલ્યા ગયા. લાગે છે મારે આમનો બાઇક પર પીછો કરવો પડશે. અરે ભાઈ, હા, તમે આ જ એરિયામાં રહો છો? હા, કેમ? અમે એક જણાનું ઘર શોધીએ છીએ. સોરી, પણ મને મોડું થાય છે. તમે એક કામ કરો, પેલા વોચમેનને પૂછી લો, એ તમને બધું જણાવી દેશે. રાધાના પપ્પાનું ઘર મારા ખ્યાલથી આ જ એરિયામાં છે. એક મિનિટ, તમે આરપી સરનું ઘર શોધો છો? આરપી સર? આઈ મીન ટુ સે, રાજેશ પરીખનું ઘર શોધો છો? હા હા, એ જ રાજેશ પરીખ. રાધાના પપ્પા. સોરી, તમને પહેલી વાર મળું છું, પણ તમે કોણ? અરે, હું શંભુ અને આ રાજુ. હા, પણ તમે રાધાને કઈ રીતે ઓળખો? એ મારા ભાભી થાય. એટલે તમે કૃષ્ણ નાના ભાઈ છો? હા શૌર્ય, બરાબર? હા. આ પેલા તમે વિદેશ ભણવા ગયા હતા એ જ ને? હા, પણ તમે બંને મને કેવી રીતે ઓળખો છો? અરે, અમે તમારા ઘરના બધાને ઓળખીએ છીએ. ક્રિશ અને રાધા અમારી સાથે ઢાબા પર તો કામ કરતા હતા. અચ્છા અચ્છા, હવે યાદ આવ્યું. તમારા વિશે વાત ઘણી વાર થઈ છે, પણ મળવાનું પહેલી વાર થયું. આવો. ચાલો. મિલી, પાછળ ધ્યાન રાખજે. પેલા શૌર્યનો ભરોસો નહીં, એ ગમે ત્યારે આપણો પીછો કરી શકે છે. મમ્મી, પાછળ દૂર સુધી કોઈ નથી દેખાતું. ચલો, સારું છે. બાકી જ્યારે જુઓ ત્યારે મારો પીછો જ કરતો હોય છે. મમ્મી, ડોન્ટ વરી. મેં કહ્યું ને કે દૂર સુધી કોઈ નથી.
પણ હવે મને કહેશો કે આપણે જઈ ક્યાં રહ્યા છે? હમણાં થોડી વારમાં ખબર પડશે. તને સવાલો પૂછવાની બહુ ખરાબ ટેવ છે. સોરી. હા બોલ ફિયા. તું નીકળી ગઈ છે ને? હા બસ 10 મિનિટમાં પહોંચી જઈશ. જલ્દી આવજે. ભાઈ ઘરે પાછા આવે ને એ પહેલા મારે મિલીને લઈને ઘરે પહોંચવું પડશે. અરે હા, ગઈકાલે રાત્રે તારા ફોનની કેટલી રાહ જોઈ. તને ફાઇલમાંથી જે જોઈતું હતું એ તને મળી ગયું ને? એક કામ કર, અત્યારે જ બધા સવાલો પૂછી લે, પછી રૂબરૂ મળવાની શું જરૂર છે? સોરી ફિયા, ગુસ્સે ના થઈશ ને. લાગે છે બહુ ગુસ્સામાં છે. એનો મતલબ એ થયો કે એને ફાઇલમાંથી જે જોઈતું હતું ને એ મળ્યું નથી. આપણે નીકળવું છે મેડમ. હા. રાધા, હું તને સાચા હૃદયથી ચાહું છું. આઈ લવ યુ રાધા. આઈ લવ યુ સો મચ રાધા. આઈ લવ યુ સો મચ. મને તારી બહુ યાદ આવે છે મિસ્ટર. તારા વગર હું મારા દિવસો કેવી રીતે કાઢી રહી છું એ મારું મન જાણે છે. હું રોજે કેલેન્ડરમાં ટીક કરું છું કે આટલા દિવસ રહ્યા, આટલા દિવસ પછી મારું મિસ્ટ્રી આવશે. તારા વગર મને એક દિવસ પણ નથી ગમતું, એક દિવસ પણ નથી રહી શકતી. હું કોઈને બતાવી નથી શકતી. તારી સાથે ફોન પર વાત નથી થઈ એ પણ કોઈને નથી કહી શકતી. નહીં તો બધા ટેન્શનમાં આવી જશે. તને ગયાને કેટલા દિવસો થઈ ગયા, પણ મેસેજ પર જ વાત થાય છે. એક વાર પણ ફોન નથી થયો. હવે હું તારો ચહેરો જોવા ને તારો અવાજ સાંભળવા માટે તરસી રહી છું. પ્લીઝ એક વાર તો ફોન કર. મને છે ને લાગે છે હવે મારે તારે પર ગુસ્સે જ થવું પડશે તો જ તું કોલ કરીશ. જો તું કોલ નહીં કરે તો તારા આફ્રિકાથી આવ્યા પછી હું તારી સાથે વાત નહીં કરું. જોઈ લેજે. રાધા તને મળવા. રાધા શું થયું? તું ઠીક તો છે ને? તું કેમ રડે છે? તારી હાલત હું સમજી શકું છું. કૃષ્ણ ગયાને હજુ એક અઠવાડિયું જ થયું છે. હા, દિવસ 3 કલાક અને 35 મિનિટ થઈ છે ભાભી. કૃષ્ણે મારાથી દૂર ગયે, પણ એવું લાગે છે જાણે વર્ષો વીતી ગયા હોય. રાધા, બધા પ્રેમીઓનું આવું જ હોય છે. એકબીજાથી દૂર હોય ને તો એકબીજાનો વિરહ સહન નથી કરી શકતા, પણ કામ તો કરવું જ પડે ને. ખાવા પીવા માટે, જીવન જીવવા માટે. પ્રેમ પૂરતો નથી. તું અહીંયા બધા સાથે રહીને જો ભાંગી પડીશ તો ક્રિશનું શું થશે? તું એનો તો વિચાર કર. તું એની તાકાત બનીશ તો એ દુનિયા સામે લડી શકશે. તારા માટે, આપણા પરિવાર માટે કંઈક કરી શકશે. તમારી વાત સાચી છે ભાભી. હું મારા કૃષ્ણની તાકાત બનવા માંગુ છું, કમજોરી નહીં. વેરી ગુડ. હવે તું ફ્રેશ થઈ જા
બહાર શંભુ કાકા અને રાજુભાઈ તને મળવા આવ્યા છે. ના ના, મને ભૂતકાળની કોઈ વાત યાદ નથી. એ વાતને મારે ધ્યાનમાં રાખવી પડશે. કોણ આવ્યું છે? શંભુ કાકા અને રાજુભાઈ. એ કોણ? અરે હા, તને તો યાદ જ નથી ને. એ લોકો ક્રિસ સાથે અને તારી સાથે ઢાબામાં કામ કરતા હતા. ઢાબુ? હા, એ તું એમને મળીશ ને એટલે યાદ આવી જશે. ઠીક છે, હું જરા મોઢું ધોઈને આવું. ઠીક છે. મને પણ એ બંને સાથે વાત કરવાનું બહુ જ મન છે. એ બંને મારા અને કૃષ્ણ પ્રેમના સાક્ષી છે અને મને અને કૃષ્ણને મળાવવામાં એ બંનેનો બહુ મોટો ફાળો છે. પણ મારે એમની સાથે વાત કરતા ધ્યાન રાખવું પડશે. આ જગ્યા કઈ હતી ને? હા, તો હજુ સુધી કિયારા આવી કેમ નથી? ત્યાં જો. કંગ્રેચ્યુલેશન્સ કિયારા. ફોર વોટ? તો કૃષ્ણે પોતાની જાળમાં ફસાવામાં સક્સેસફુલ રહી એ માટે. હવે ખુશખબરી ક્યારે આપે છે? અરે હું તો વહેલામાં વહેલી તકે ખુશખબરી આપવા માંગુ જ છું, પણ આ તારી મમ્મી છે ને, એની પાસે ટાઈમ જ નથી. એ પ્લાન બનાવે અને હું એને એક્ઝિક્યુટ કરું, પછી આગળની એક્શન લેવા માટે મારે રાહ જોવી પડે છે. સો શી ઇઝ વેસ્ટિંગ ટાઈમ. હા, હું તારો ટાઈમ વેસ્ટ કરું છું. ડોન્ટ ફીલ બેડ ફિયા, પણ આ વાત સાચી છે. તું જ મને કહે, આપણે બંનેવે ભેગા મળીને રાધાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો કે નહીં? બનાવ્યો હતો ને? હા, પછી આપણા પ્લાન પ્રમાણે મેં ક્રિશને આફ્રિકા મોકલ્યો, બરાબર ને? બરાબર. તો હવે જ્યારે ક્રિશ આફ્રિકા પહોંચી ગયો છે, તો રાધાને રસ્તામાંથી હટાવવાને બદલે તો કોઈ ફાઇલની પાછળ પડી છે. મને તો એ નથી સમજાતું કે એ ફાઇલમાં એવો તો કયો ખજાનો છુપાઈ ગયો છે કે એ ફાલતુ ફાઇલની પાછળ તું હાથ ધોઈને પડી છે. માઇન્ડ યોર ટંગ. તારા માટે એ ફાઇલ ફાલતુ હશે. મારા માટે જીવન મરણનો પ્રશ્ન છે, અને તને એવું લાગતું હોય ને તો તું તારી જાતે જ પ્લાન બનાવ અને તું તારી મેળે જ એ પ્લાનને એક્ઝિક્યુટ કર, સમજી? તો તને શું લાગે છે, હા, તારા વગર હું કંઈ નહીં કરી શકું એમ? એક વાત યાદ રાખજે ફિયા, તું મને જ ફક્ત તારી જરૂર નથી. જેટલી જરૂર મને તારી છે ને, એટલી જ જરૂર તને પણ મારી છે, સમજી? અને જો તને તારા જ કામને વધારે ઇમ્પોર્ટન્સ આપવું હોય ને, તો જા, જઈને તારું જ કામ કર. હું મારું કામ મારી જાતે કરી લઈશ. પછી એવું ના કહેતી કે કિયારા તે આવું કેમ કર્યું. તું મને ધમકી આપે છે? હા, તું મને ધમકી આપી રહી છે? તું એ ભૂલી ના જતી કે તારા બધા જ સિક્રેટ મારી પાસે છે. હું ધારું ને ત્યારે તને જેલ ભેગી કરી શકું છું. તો તને શું લાગે છે, તું એક્શન લઈશ અને હું ચૂપ બેસી રહીશ એમ? જો એકવાર મેં પ્રૂફ આપી દીધું ને કે તું જ ડેવિલ છે અને આટલા વર્ષોથી આરપીના પરિવારને હેરાન કરી રહી છે, તો ફાઇલ શોધીને આરપીને સજા અપાવવાનું અને એને બદનામ કરવાનું જે સપનું છે ને, એ સપનું જ રહી જશે, સમજી? તારી હિંમત કેવી રીતે થઈ મને ધમકી આપવાની? હા,
પ્રતિકભાઈનો ફોન? હા બોલો પ્રતિકભાઈ. દાદા ભાભી, મેં જે તમને લોકેશન મોકલ્યું હતું ત્યાં મીઠા ફોઈ મિલીને લઈને કિયારાને મળવા આવ્યા છે અને એમની વચ્ચે આજે નહીં તો કાલે આ તો થવાનું જ હતું.